જિગ્નેશ મેવાણીએ જ્યારથી દારૂ ગુજરાતમાં ખૂણે ખૂણે મળી રહ્યો છે તે મુદ્દો ઉપાડ્યો ત્યારથી આપણે જોયું કે રાજકારણ ગરમાયું. હવે જૂનાગઢમાં કોંગ્રેસ દ્વારા એસપી ઓફિસ જઈને વિરોધ કરવામાં આવ્યો છે, તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગુજરાતમાં જે દારૂ અને ડ્રગ્સના અડ્ડા ધમધમી રહ્યા છે તેને લઈ જિગ્નેશ મેવાણી દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે અને હવે કોંગ્રેસના કાર્યકરો દ્વારા એસપી કચેરી જઈને આવેદન આપવામાં આવ્યું છે. કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે? દારૂબંધીના કાયદો દેશ વિદેશમાં ગર્વથી ઢોલ વગાડતા હતા કે ભાઈ ગુજરાતમાં તો દારૂબંધી છે. કોંગ્રેસના કાર્યકરો કહી રહ્યા છે ગુજરાતમાં દારૂબંધી છે તો પછી દારૂ ક્યાંથી આવે છે, કોણ લાવે છે? દારૂબંધીના કાયદો દેશ વિદેશમાં લોકો ગર્વથી ઢોલ વગાડતા હતા કે ગુજરાતમાં દારૂબંધી છે, પણ જૂનાગઢ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે સિસ્ટમ જે છે અંદરથી સડી ગઈ છે. જે કરોડો ગુજરાતીઓ કહી નહોતા શકતા તે જિગ્નેશ મેવાણીએ કહી દેખાડ્યું છે. કોંગ્રેસનું કહેવું છે કે પટ્ટા ઉતારવાનો મતલબ આખી પોલીસ ફોર્સને બદનામ કરવાનો નથી. જે ભ્રષ્ટ છે તેમના પટ્ટા ઉતારવા જોઈએ અને જે નિષ્ઠાવાન છે તે સાચા પોલીસ અધિકારીઓ છે એમને સલામ અમે કરીએ છીએ. નજર કરીએ તે વિરોધના દ્રશ્યો પર સાંભળી કોંગ્રેસ નેતાનું શું કહેવું છે. કાયદાની જોગવાઈ મુજબ તમારી ઉપર કમ્પ્લેન કરવામાં આવે, કાનૂની જોગવાઈ મુજબ તમને પટ્ટા અમે ઉતરાવી શકીએ. જિગ્નેશભાઈ એવી વાત કરી છે તો આમાં તફાવત કરી અને ઉમેરવામાં આવ્યું છે કે જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારવાની વાત કરી. તમારા સન્માનને ઠેસ પહોંચાડવાનો જિગ્નેશભાઈનો ઈરાદો નહોતો, બળજબરીપૂર્વક ષડયંત્ર કરવામાં આવ્યું છે અમારી પાર્ટી વિરુદ્ધમાં. એટલા માટે તમને આવેદન આપીએ છીએ કે એમાં જિગ્નેશભાઈએ પટ્ટા ઉતારવા, તમારા પટ્ટા ઉતારવા અમારા માટે શક્ય નથી. કાનૂની જોગવાઈ પ્રોસિજર અને પટ્ટા ઉતરે. જે વ્યક્તિએ આ આરોપ નાખેલ છે રાજ્યના ગૃહમંત્રી, એને તમારા સુરતમાં 2 વ્યક્તિના પટ્ટા ઉતારેલ છે, પીએને સસ્પેન્ડ પણ કરેલ છે. એ પણ મીડિયા, સોશિયલ મીડિયામાં અત્યારે ચાલુ છે. તો અમારી એવી લાગણી છે કે જિગ્નેશભાઈને કોઈ પણ જાતનો બદનક્ષી કરવામાં ના આવે એટલે અમારી પાર્ટી વતી આજે અમે જૂનાગઢ એસપી સાહેબને એક આવેદનપત્ર આપવામાં આવ્યા હતા કે ભાઈ જિગ્નેશભાઈ મેવાણીએ જે પટ્ટા ઉતારવાની વાત કરી છે તો એને સમર્થન આપી છે. કેમ, પટ્ટા ઉતારવા એક ફરજનો ભાગ છે. કોઈ પણ જમાદાર હોય કે એસપી પીએસઆઈ હોય એના જે ક્રાઇટેરિયામાં જે બીટ આવતું હોય એ બીટમાં દારૂ કે જુગાર પકડાય છે એટલે ખુદ એસપી સાહેબ ને આઈજી સાહેબ પણ એનો પટ્ટો ઉતારે જ છે કે ભાઈ એને સસ્પેન્ડ કરે છે ને. તો એ સેન્સની વાત છે. તમે વાતનો અર્થનો અનર્થ કરી નાખો અને ખોટી રીતે પોલીસ અને કોંગ્રેસને સામસામી કરવાના જે આ પ્રયાસ ભાજપ સરકાર કરી રહી છે એટલે ખરેખર નિષ્ઠાવાન પોલીસને અમે સલામ કરીએ છીએ. પોલીસ પ્રજાનો મિત્ર છે, અમને ખબર છે, પણ જે પોલીસ ભ્રષ્ટ અધિકારી હોય એના પટ્ટા ઉતારવાના જ હોય અને ભાજપ સરકારે પણ ભવિષ્યમાં ઉતારેલા છે. હાલમાં પણ જેલમાં છે બધાય ઓન રેકોર્ડ તમે જોવો, પોલીસ અધિકારીઓ જેલમાં છે એનું કારણ શું છે? પટ્ટા ઉતારી નાખ્યો છે. એટલે અમે પણ એ જ કરશું, પટ્ટા ઉતારવાના જ છે ને ઉતારવાના જ હોય તો જ ફરજનો ભાગ છે. એટલે આમાં કોઈ અર્થનો અનર્થ કરવાની વાત નથી અને પોલીસ અને કોંગ્રેસ સાથે જ હોય છે એટલે ખોટા રોંગ મેસેજ ન જાય આ માટે આવેદનપત્ર આપ્યું હતું. જય હિન્દ, જય ભારત. અચ્છા, ખાસ કરીને જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનમાં કોંગ્રેસ. હા, જિગ્નેશભાઈ મેવાણીના સમર્થન, કારણ કે જિગ્નેશભાઈ એક અમારા અમિતભાઈ ચાવડાના સંદેશો લઈ અને એના પ્રતિનિધિ તરીકે ગયા હતા અને ત્યાં બહેનોએ રજૂઆત કરી હતી કે અમારા વિસ્તારમાં દારૂ વેચાય છે. તો એ સવાલ નથી યાર. અને એ માન લો કે અમને કોઈ ફરિયાદ કરે તો અમારું કામ છે, વિરોધ પક્ષ તરીકે અમારી ફરજ અમે નિભાવી છે. એટલે એને પટ્ટા ઉતારવાના જ હોય એટલે કોઈ પટ્ટા ઉતારવાની રોંગ મેસેજ નથી. અને એ તો બંધારણી રીતે પટ્ટા ઉતારતો એનો મતલબ એમ છે કે ભાઈ તમે એને સસ્પેન્ડ કરો છો અને કરવાના જ હોય. તમે ક્યાં કરી શકતા? બંધારણી રીતે તમે કરો નહીં. અમે તો તમારે પાસે કાયદો બતાવશો સાહેબ આ કાયદો છે ને આ ભાઈના બીટમાં જવાબદારમાં થયું છે દારૂ પકડો તો પટ્ટા ઉતારો. બસ આજે તો દારૂ, જુગાર, ડ્રગ્સ એ જૂનાગઢ જિલ્લામાં કે ગુજરાતમાં જે વેચાઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક સરકારની પણ મીઠી નજર હોય. કારણ કે સરકાર સહિત માય બાપ છે, ઓન રેકોર્ડ છે. કારણ કે સરકારની નજર નીચે કાંઈ પણ અધિકારીઓ કાંઈ પણ કરી નથી શકતા, એ પણ આપણે જોઈ શકો છો. ગાંધીના ગુજરાતમાં ગાંધીના ગુજરાતમાં જિગ્નેશભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. જિગ્નેશભાઈ તું આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. ગાંધીના ગુજરાતમાં ઘૂમને કાઢલો બધે ભેગો થાય.
ગુજરાતમાં દારૂ બંધ કરો ગાંધીના ગુજરાતમાં બંધ કરો ગાંધીના ગુજરાતમાં દારૂ બંધ કરો जिग्नेश तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं जिग्नेश तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं गांधीना गुजरात में गांधीना गुजरात जिग्नेश मेवाणी का नारा है दारू बंद करो जिग्नेश भाई चेम्बर કોંગ્રેસ નેતા કહે છે દારૂબંધી ફક્ત કાગળ પર નથી રાખવાની, તેને અમલમાં પણ ઉતારવાની હિંમત રાખવી જોઈએ. દારૂ કોના આશીર્વાદથી બોર્ડર ક્રોસ કરે છે અને કયા મોટા નામો જે દારૂનું રેકેટ ચલાવે છે તેને દર વખત નાના માછલાઓ જ પકડાઈ જાય છે. મોટા નામો ક્યાંક છુપાઈ જતા હોય છે અને જેવા સવાલો તેમના દ્વારા કરવામાં આવ્યા છે. હવે તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.